સેવા સહકારી મંડળીને મજબૂત કરવા માટે અનેક નવા આયામો ખોલવામાં આવ્યા। સેવા સહકારી મંડળી પાસે ગોડાઉન હોય, સેવા સહકારી મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન હોય, સેવા સહકારી મંડળીને જીરો વ્યાજથી લોન મળે, પાણી સમિતિ સેવા સહકારી મંડળી ચલાવી શકે, ગેસના સિલિન્ડરની એજન્સી સેવા સહકારી મંડળી લઈ શકે, પેટ્રોલ પંપ સેવા સહકારી મંડળીને આપવાની પ્રાયોરિટી નક્કી કરી, કેટલાય કામો, ફર્ટિલાઇઝરની દુકાન સેવા સહકારી મંડળીમાં કમ્પલસરી કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એને સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એ સેવા સહકારી મંડળીમાં આપવાની વ્યવસ્થા કરી। અનેક પ્રકારના નવા કામો સેવા સહકારી મંડળી સાથે આપણે જોડ્યા અને એના સાથે સાથે રાજ્યનો વિષય છે સહકારિતા, એક પ્રકારથી રાજ્યનો વિષય છે। એમ છતાંય આપણે એક મોડેલ બાયલોઝ બનાવ્યા અને આ મોડેલ બાયલોઝ મને કહેતા આનંદ થાય છે દેશની બધી જ રાજ્ય સરકારોએ સ્વીકાર્યા અને આજને દેશની બધી જ પેક્સ સેવા સહકારી મંડળીઓ એક જ પ્રકારના નિયમોથી ચાલતી થઈ એ આઝાદીના 72 વર્ષ પછી થઈ, એક જ એકાઉન્ટિંગ સિસ્ટમથી ચાલતી થઈ અને બધી જ સેવા સહકારી મંડળીઓ આ 2.5 વર્ષના ગાળામાં કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ આપણે કર્યું, જેનાથી આવનારા દિવસોની અંદર સેવા સહકારી મંડળી એક વાઇબ્રન્ટ યુનિટ ગામ લેવલનું બનશે। એની અંદર કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પણ ખોલ્યા, 300 પ્રકારની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ મળવાનું સ્થાન આજ સેવા સહકારી મંડળી। એના કારણે આપણા સહકારિતા આંદોલનને ખૂબ મોટો એક ગતિ મળી છે અને નવું જોમ મળ્યું છે।